સુરત શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોએ પગપેસારો કર્યો છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, જેને કારણે હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ છે, જેથી દર્દીઓને નીચે સુવડાવી સારવાર આપવાનો વારો આવ્યો છે, જેને કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરસાદ બાદ પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરતા સુરતની નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે। બેડની અછત સર્જાતા દર્દીઓને જમીન પર પથારીમાં સુવડાવીને સારવાર આપવા તંત્ર મજબૂર બન્યું છે। આ પહેલા પણ સુરત સિવિલ હોસ્પિટલમાં વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓની સારવાર કરાઈ હોવાનું સામે આવ્યું હતું। સુરત સિવિલમાંથી મળતી માહિતી પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં દર મહિને 60,000થી વધુ ઓપીડીના કેસ સામે આવી રહ્યા છે, જ્યારે મેડિકલ વિભાગમાં 500 થી 600 ઓપીડી નોંધાતી હતી, એ હાલ 750 થી 800 સુધી પહોંચી ગઈ છે। આ ઓપીડીમાં આવતા દર્દીઓમાંથી 100 થી વધુ દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી રહી છે, જ્યારે બાળકોની પણ 150 થી 200 જેટલી ઓપીડી હોય છે, જેમાં 50 બાળકને દાખલ કરવાની ફરજ પડે છે। દર્દીઓમાં તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે, તો સુરત શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગને પગપેસારો કર્યો છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, જેને કારણે હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ છે, જેથી દર્દીઓને નીચે સુવડાવી સારવાર આપવાનો વારો આવ્યો છે, જેને કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।